કઈ વાંધો નહીં, મને એડ્રેસ આપો, આપણે દ્વારકા મળીશું. દ્વારકા હા. આ લખો. બોલો. હેન્ડલગીરી, મશીનગીરી, ફૂટવાલગીરી, ઉપલે હારે. એટલા જ. આટલા. કઈ વાંધો નહીં, મને યાદ નહીં. તમારો મને ફોન નંબર દો. મારા પર્સનલી કોઈ દેતા નહીં. કોઈ ન દઉં. લખો. બોલો. 99 799 99 મોડું ઉઠાણું ન 99. તમારો નંબર. મારો નંબર. આ કાર્ડ કયું વાપરો? લુકેશ કંપનીનું. આમાં ફોન લાગે ને? આ ફોન લાગે, થોડીક વાર લાગે. કઈ વાંધો નહીં, દ્વારકા મળીશું. કદાચ વહેલા મોડું થાય તો અમે લોકલ ટ્રેનમાં પાછલા ડબ્બામાં પડ્યા આવીશું. એમાં હું કામે ને આવું? ટ્રેનમાં અમારે ફાયદો પડે. શેનો? કારણ કે અમે ટિકિટ નથી કાપતા એ લોકો, અને એ લોકો ડબ્બો નથી કાપતા. મોટો ફાયદો. બરાબર છે. હાલો દ્વારકા. હું નહીં આવું વાહેલા ડબ્બા. તારા બાપ વાહેલા ડબ્બામાં સેટિંગ ન આવે. રોદા આવે. ભલે કઈ વાંધો નહીં. શ્રાવણ મહિનામાં ધાર્યો એક સંસ્કાર ન લાગ્યા તો તડીના પેટના સામાન લે. હાલે. અને મિત્રો, ટૂંક સમયમાં રામદેવજી મહારાજનો જન્મ થશે. અહીંયા જબરજસ્ત વર્ષો બતાવવામાં આવશે. તો યજ્ઞાન રામાપીરની ભાવથી બધાને જય બોલવાની છે. કારણ કે આ ગ્રુપે એટલો બધો ખર્ચ કરીને રમવા માટે બોલાવ્યા, એટલે તમારે મારે ભાવથી, જો રામદેવજી મહારાજની સત્ર સાયામાં બેઠા હોય તો બધાય જય બોલજો. બોલીએ રામદેવજી મહારાજની. અમુક તો એવી જઈને આ તો 12 બીજનો ધણી છે. આંધળાને આંખો આપે, કોઢિયાને કોઢ મટાડે અને વાંજિયાની ઘેર પારણા બંધાવે. રુદિયાથી ને ભાવથી જો જય બોલાઈ ગઈ હોય તો રવાડે રવાડે પાપો એ બળીને ભસ્મ થઈ જાય અને એ પાપ વયા જાય. એ પાપ વયા જાય 110% વાત હાસી. પણ એ પાપ ક્યાં જાય? આજકાલે જય નો બોલે ત્યાં જાય. અને આજ જો તમારી જય નો સાંભળે તો કેદી સાંભળે મારો બાપલ્યો? આ ગ્રુપે એટલો બધો ખર્ચો કરી અને રમવા માટે બોલાવ્યા તો તમે ભાવથી એક જય નો બોલી ગઈ. ભાઈ ઘનશ્યામભાઈ, બરાબર ને? બધાને 2 હાથ ઊંચા રાખીને જય બોલવાની છે. બધા 2 હાથ ઊંચા કરી નાખો ભાઈઓ બહેનો. બધા જેના હાથમાં લકવા હશે એ ઊંચા હાથ નહીં કરે. એ કેમેરા વાળા ભાઈ, બધાના સીન લઈ લેજો, કોઈ બાકી ન રહી જાય. બોલીએ રામદેવજી મહારાજની. બોલીએ બજરંગદાસ બાપાની. ભાઈ ભાઈ, અમુક ને ભી થઈ તો વાહેથી ઉષા ચા. કોઈ વાંધો નહીં. જય બોલાવીને ભગવાન 100 વર્ષ ના કરે, નો બોલાવે 150 વર્ષ ના કરે. અમારા બાપનું શું જાય? આ વખતે રાત દ્વારકા મળીશું. અલે તારા બાપ પાછો આંબી જાય. બોલો.